બાબા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો માહોલ ગરમાયો। નગરપાલિકાના ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પોતાની જીતનો દાવો। બાબા જૂના વિસ્તારમાં વોર્ડ 3ના કોંગ્રેસ ઉમેદવારમાં જોશ અને જુસ્સો જોવા મળ્યો। કોંગ્રેસી નગરપાલિકામાં બોડી બનશે તો મીઠું પાણી, ગટર, રોડ, રસ્તા સહિતના વિકાસના કામો પૂરા કરી આપીશું સ્થાનિક પ્રજાને। કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અરવિંદસિંહ રાઠોડ જીતની આશા વ્યક્ત કરી। કોંગ્રેસ પાર્ટીનો ડોર ટુ ડોર પ્રચાર જોરદાર ચાલુ। શું બોલ્યા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો, સાંભળો અમારા આખા સવાલમાં। એવાલ ગોપાલ કે પૂજારા, બાબરવાવ, થરાદ। અત્યારે તમે જે કોંગ્રેસના મેન્ડેટ સાથે નગરપાલિકાની અંદર ઉતર્યા છો, કેવો પ્રતિસાદ તમને મળી રહ્યો છે? બહુ સારો પ્રતિસાદ, એટલે એટલો સારો મળે છે કે લોકો અમને ફૂલડે વધાવે એવી તૈયારી લોકોની છે। ક્યાં કે અભિયાલ, ક્યાં કે આજથી હું 10 થી 15 દિવસ તો મારી ટિકિટ જાહેર થઈ, 10 દિવસ જેવું થઈ ગયું। ત્યાંથી આજ સુધી તો 500 તો મને અભિનંદન માટે ફોન આવ્યા છે લોકોના। જ્યાંથી જે મેદાનમાં આવ્યા ત્યાંથી તો 500 લોકો તો આપણે પહેલેથી અભિનંદન આપી દીધા છે। એટલે બહુ ભાજપની તાનાશાહીથી લોકો બહુ કંટાળ્યા છે। એટલે ખૂબ અમને ફૂલડે વધાવે એમ છે લોકો હાલમાં। ભારતીય જનતા પાર્ટી તો વિકાસનો મુદ્દો લઈને ખાસો બધો વિકાસ કર્યો છે અને આવા મુદ્દાઓ અત્યારે કહી રહ્યા છે, તો એ બાબતે તમે શું કહેશો? ભાજપે વિકાસ કર્યો હોત તો એમને ડર શેનો હોય? તે ઉમેદવારો બધા આખે નવા લાઈન કોંગ્રેસમાંથી લાઈન ઉતારવા પડ્યા। એ લોકોને ડર એવો હતો કે હવે જે જૂના ઉમેદવારો હતા, ભાજપે વિકાસ તો કર્યો નહોતો તો કઈ રીતના વોટ માગવા, એટલે એ લોકોને કોંગ્રેસમાંથી લાઈન ઉમેદવારો ઉતારવા પડ્યા। એક નહીં, 4 ઉમેદવારો ભાજપના નથી અમારી સામે 3 નંબરમાં, બધા ઉમેદવારો કોંગ્રેસના છે। તો અત્યારે જે ઉમેદવારો છે એ ભાજપના નથી, એ તમે સ્પષ્ટ અમે કોંગ્રેસ લડીએ છીએ હાલ, ખાલી ભાજપનું સિમ્બલ લઈને આવ્યા એ લોકો। બાબર નગરપાલિકાની અંદર કોંગ્રેસ સામે કોંગ્રેસ જ છે। હા, ખાલી ભાજપનો અત્યારે એ લોકો સિમ્બલ જ લઈને આવ્યા છે। ભાજપનો સિમ્બોલ જ લઈને હા, આવ્યા છે। કોંગ્રેસમાંથી એ લોકોને એમના ઉમેદવારો ઉપર વિશ્વાસ જ નહોતો। એમના ભાજપની અંદર સારા એવા વડીલો હતા કે 3 ટર્મ જીતેલા હતા અને બધા સારા એવા માણસો હતા, પણ એ લોકોને એમની ટીમ ઉપર એમને વિશ્વાસ નથી આવ્યો, એટલે કોંગ્રેસમાંથી લઈને એમને મૂકવા પડ્યા છે। હવે ખાસ તો પ્રશ્ન એ છે, વિકાસની વાત, તમારી પાછળ જે રોડની કામગીરી ચાલુ છે, એ વિકાસની છે, પણ આ વિકાસ કેવો થયો છે? આ વિકાસ એવો ગોડો થયો છે, કહેવાનો મતલબ અહીંયા નાના માણસો ઓછા તો ચાની હોટલ છે, શાકભાજીની લારી છે, નાના મોટા ધંધાવાળાને અમારે હાઈવે ઉપરથી ભાજપના લોકોએ છેલ્લા 6 મહિનાથી લોકો 200 થી 250 લોકો તો ઘેર બેઠા છે। એમની રોજી રોટલી લઈ લીધી છે ભાજપે। એમને કોઈ જગ્યાએ ભાજપે જગ્યા નહીં આપી, નગરપાલિકાએ એમને કોઈ જગ્યા નહીં કરી કે તમે અહીંયા આવી અને ધંધો કરો। એટલે બાબરની અને કઈ રીતની આજે બાબરની જે ચૂંટણી પ્રક્રિયા છે એમાં અને નગરપાલિકાએ તમને શું સુવિધાઓ આપી છે, શું કહેશો તમે એ બાદ? અમને તો કાંઈ આવ્યું નથી। અને તમારા વિસ્તાર પાણી નથી આવતું, ટેપો નથી। અમારે વોટ આલવા હતા પણ અમારે પાણી સગવડ પહેલી કરાવી। કયા વિસ્તારમાં? અમારે કશું જોતું નથી, લુદરિયાવાસમાં પાણી આવતું જ નથી, પાણી સાંટાય આવતું નથી, ટેપું પડતું નથી, અમારે કશું જોતું નથી અને અમને આટલું પાણી કરી આલો ને સગવડ તો બસ ખૂબ આભાર। પણ ભારતીય જનતા પાર્ટી તો એવું કહે છે કે તમારે અહીંયા રોડ, રસ્તા અને પાણીની મોટી બધી અમે કામગીરી સગવડ કરી છે। સગવડ નથી કરી, તેમ તાર ધુવા આવતું આ તમે દાદા અને કાલે તમે લુદરિયા વાહમાં ધુવા આવતું। પાણી પડતું, કેટલા ટાઈમથી પાણી નહીં આવતું? ત્યાં પાણી 3 વરાથી પાણી નથી આવતું, ટેમ્પો પાણી આવતું નથી, ઉપાડી ભરા 10 ઘરમાં પાણી આવે, 2 ઘરમાં દેરાણી જેઠાણીને પાણી નથી। હવે નગરપાલિકામાં જાણ કરેલી નગરપાલિકામાં જલસા ઈશ્વરભાઈ ગાંધીભાઈ લખાવલ